મિત્રો, આગળના ભાગમાં આપણે રામદેવ પીરના જન્મ વિશે જાણ્યું હતું. હવે ત્યાંથી આગળની કહાની આગળ વધારીએ. પારણામાં બીજું બાળક જોઈને રાણી મીનળ દેવી આનંદથી ભરાઈ ગયા અને તરત જ અજમલજીને આ અદ્ભુત ઘટનાની વાત કરી. મહેલમાં ઠેર ઠેર પડેલા કુમકુમના પગલાં તેમણે પોતાના નેત્રે જોયા. ત્યારબાદ બાળકના હાથમાં દૂધ લાગેલું અને દૂધની દેગ ઉતારેલી જોઈને અજમલજી સમજી ગયા કે આ ચમત્કાર આ દિવ્ય બાળકે જ કર્યો છે. એક ક્ષણે દ્વારકાધીશે આપેલું વરદાન તેમને યાદ આવી ગયું અને હૃદય ભાવ વિભોર થઈ ગયું. અજમલજીએ બંને બાળકને દંડવત પ્રણામ કર્યા. તરત જ દરબારગઢના દ્વારે મંગલ નોબતો વાગવા લાગી અને આ કુમકુમના પગલાં તથા દૂધની દેગ ઉતારવાની વાત રાજ્યમાં વાયુવેગે ફેલાઈ ગઈ. ગામે ગામે અને શહેરે શહેરે લોકો આ અલૌકિક ઘટનાની ચર્ચા કરવા લાગ્યા. લોકોના ટોળાને ટોળા આ દિવ્ય બાળકના દર્શન કરવા ઉમટી પડ્યા. પારણામાં સૂતેલા બાળકને જોઈ દરેક જણ મંત્રમુગ્ધ બની જતો. રાજદરબારમાં શુભ ચોઘડિયા કરીને આ દિવ્ય બાળકનું નામ રામદેવ રાખવામાં આવ્યું. મિત્રો, હવે આગળની કહાની આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો.